तो जो गई पूजा तो अचानक आई गई सी એટલે પૂજા સરપ્રાઈઝ આલી એ આના એમના મોટા ભાઈ બે જણ આવે છે મરજી બધા મૂકવા આવે ત્યારે ખાવાનું કાઢે ફટાફટ ફરાઈ ગઈ નાખતી છે મને બે વખત કરંટ આવ્યો ને દાંડનું બોલો મગજમાં એટલું વેમ પઈ ગયું કે સ્વિચ પાડવાનું કરંટ આવશે શોર્ટ આવશે એવું થાય હાથ લગાવતી એવું થાય તો નવી હારી કરીને આવ્યા તો હેલો ટી ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નવો દિવસ અને નવો બ્લોગ તો જો ગાઈસ અત્યારે વહેલા અમારા મમ્મી ઉઠી જવાની તૈયારી કરી દીધી છે નોકરી જવાનું ગુડ મોર્નિંગ જય માતાજી બધા મિત્રો રે જય શ્રી કૃષ્ણ શું કરો લાલા માથું લાવીએ એવું આ તો પૂજા જે તો લગભગ 3 દિવસ છે ને તો 2 લેવા દિવસ જવાનું ના તા કે લેવા જવાનું કીધું કે એટલે પેલું આધાર કાર્ડનું કરાવવાનું ને ના હા એટલે કદાચ મૂકવા આવશે લેવા નહીં જાને મૂકવા આવશે હા બને હજુ કંઈ નક્કી નહીં લેવા જવાનું કે મૂકવા આવવાનું થાય એવું દેખાય ના કહેજો તો એને ભાઈને મૂકી જાય એ જોઈએ હવે નવરા તો મૂકી જશે હો ગુડ મોર્નિંગ સાહેબ હાલ અમે આ પાલક લઈને માર્કેટમાં પેલો પાલક પર લેતા અંદરથી અને ધોવા દે ફટાફટ ધોઈ જાય એવું કેવું ઠીકમાં પડે ને હા ચસ હા ગુડ મોર્નિંગ તમે ખબર હોય લાયલા ટિફિન બરાબર એમ બરાબર તો જો ગાઈસ દેવતી થઈ ગયા આપણે અને જો ગાઈસ પાલક એક અઠવાડિયું બીજો અને અત્યારે ગાઈસ પાલક અમે લઈને આવ્યા છીએ જો બગડે ના એના માટે ગાઈસ ફ્રીજમાં મૂકવો પડે હા હવે આપણે જઈએ લઈને જોગવા કોથી તો જો ગાઈસ હવે પપ્પાને હોય તો પાલકને બધું જોયું ઓલાઈ દે હોય કઈ કંઈ ધોવાનું કે આવી આવા આવા હા આવું આવો તમે તમારે કહેતા એટલે ભરજો આ ખાટલા વાળ્યા છે દીવા કરવાના પણ આ બધા નરમાં બે ખબર છે જો ગાઈસ વહેલા અમારે તો કેરલા ભરાય ને પાણીના ભર દેવાના હતા તો જો ગાઈસ પૂજા તો અચાનક આવી ગઈ છે એટલે પૂજા સરપ્રાઈઝ આલી એ આના એમના મોટા ભાઈ બે જણ આવે છે મરજી બધા મૂકવા આવે ત્યારે ખાવાનું કાઢે ફટાફટ ફરાઈ ગઈ નાખતી છે મને બે વખત કરંટ આવ્યો ને દાંડનું બોલો મગજમાં એટલું વેમ પઈ ગયું કે સ્વિચ પાડવાનું કરંટ આવશે શોર્ટ આવશે એવું થાય હાથ લગાવતી એવું થાય તો નવી હારી કરીને આવ્યા વાત થઈ ગયા નિશાની અમારી જ નથી પછી ખુશીમાં હારી કરીને આવ્યા નવી એટલે હું હતું ખબર મારો જૂની હાડી માં સાદી હતી કપચા બધા પેલા હતા એટલે મને સિલાઈ નિશાન તોડેલી હતી તો હું લે એમની મારી આઈડન બિલિયાથી હું પહેરીને જઈ હતી એવું ગુરુ પૂનમના દિવસે આઈડન પહેરીને જઈ એટલે આજે પાપો કીધું લે આઈડન પહેરી દઉં એવું તો ચાલો જો ગાઈસ હોય તો હમણાં વરસાદ જોરદાર પડે છે જો પપ્પા પાણી કાઢી છે અને અત્યારે એવો વરસાદ પડે ને જોરદાર જબરજસ્ત અને ગાઈસ હોય તો બધા ખાઈથી બધા બેસી ગયા હા તું ગરસ કા હો અરે ડોક્ટરે રીલ જોઈ હતી કઈ આપણી સિક્કુરવાળી જે કે તમે રીલ્સો સારી બનાવો કઈ કે ચાર ન બનાવો બધું પૂછતા હતા તો અમે કઈનો 12 મહિનાથી બનાવીએ પૂછતા હતા છે તમે કોણ કોણ જતા હું નાગજીભાઈ બે અત્યારે આવતા જ હતા ઇન્દમ જતા ખાલી નારી દવાખાને એમનામ જેવો છે પછી જતા ઇન્દમ હું જાય દવાખાને કોણ થઈ જતા આ પગનો તળિયો મને બહુ ચૂન થતી હતી ને 2 દિવસ એકદમ રાતથી 2 વાગે ઊંઘતી હતી 1-2 વાગે બે દાડા એવું થયું અને દાડે એવું થતું હતું એટલે પછી બતાવજો એટલે દવા લી કઠોળના લીલું શાકભાજી બહુ બધા ખાવાનું જેટલું બને એવું કીધું તો ગાઈસ જો અમારે પૂજા ભાભી આવી ગયા ઘેર ના આતા બનાવવાનું ચાલુ કર્યું બનાવવાનું ફજ્જો કાલ બનાવ્યા હતા ને આજ હું પાછો બનાવડાવું ઘણી ઘણી ના બનાવાય મારા ખાવા હોય ને એટલે અમારે તો પણ આજે બનાવવાનો હતો પણ પછી હું એકણ આવતી રહી ને એટલે હું ફોજો એ લેતા આવી પછી ફોજો એક મોકલાય મમ્મી એક ખાઈને ના હોય આટલા વાહન બગાડવાના જો કે કરી રહી માણ જોડે નહીં આમ જોવાનું હોય ને
આમ બગડી ખોટા પે ધોવા એટલે પણ તમારે તો હોય નહીં ના તાણ અમાર તો ગેસનો બાટલો પેલો જ છે લાય બીજો જૂનો જ સગલો લાયા ને કે લારેથી અને તમારે ટોકન તા એ સાયલેન લઈ જવાનો ઈકન ચીવો હાલ સાયલેન એ તો ઘેર લાયા પણ અત્યારે ઘેર લાયા તો હવે ભાવ લઈ જવાનું હા તો કઈ જાઓ મમ્મી આવી જશે અત્યારે નોકરીથી સેકન્ડ તો કરવા પડે બેઠા છીએ હા તો અત્યારે બંધ કરી દઈ વોશમાં લાઈટ પડે વાતો કરીએ છીએ હા મારા પલવી ગયા તો લુગો બદલવા બધું તો જોયું હેલો ગાઈસ તમે વરસાદ આવો કોમેન્ટ કરજો અમારે તો બહુ આપણને હોતો ને હારી વરસાદ બરાબર ન એમ પડ્યો જબ્બર પડી પડ્યો હું તો પકડી ગયો તો એવું અંધારી ના એટલે બરાબર આ તો અમે જો બરાબર મેસ થઈ ગયું બરાબર ને એવું અંધારી ગયું ફોને ગયું તો ફોન ન તો પડે ના પણ ડેકીમ પડતો એવું અંધારી આવેલું બરાબર નું હસબાનું વાયરન કાકા નીચે મુદ્દો અંગા છા હાટ એવું અમે એકાંત લાવે જોઈ. તો પડેલા એકંદ એવું બોલે અને એ બીક લાગે. વાદળા બહુ બોલી વાદળા બરાબર વરસાદ આવ્યો કે નતો આવ્યો ના કે ના આવે ઈ નતો કાલ કાલ નહીં આજ કાલ તો અમારે ઓલો ઓ આજ ફોન આવ્યો તો કે વરસાદ હવે જબ્બર છે આ બધા આ વરસાદ બધા પડે આપણો વયથી હોય બંધ થયો ને એટલે એકન ચાલુ થયું મરચા પલાવે કે નહીં ને પલાળ ચંગા હવા મારતા લઈ જવાનું બધું ચટણી તો ડબ્બો લાયા ને એટલે વચ્ચેથી પલાળ તમે લાયા નતા વીરમને મરચું ને લા કશું ને લા કશું જ લા આજે નહીં અરે આ પાલક લાયા કતી થોડું એવું પાલક તો શું કરવાનું એટલો તો કશું નહીં ને લોહનું ઓ તેલનો ડબ્બો અને તપેલા પડે કશું નહીં આવા કશું ના લાય ને ખાલી ગેસનો બાટલો અહીંયા આવે છે બાટલો નહીં લાય એ નહીં લાય હોય તો નહીં લાય એ પડી ગયો દૂધ વિકન નહીં કર એવું તો બરાબર તે શું કરશે હવે હવે પછી કઈ નહીં તમે એટલું તો લઈ જવાનું છું આજ તો મારો ઓછો લાયા છે લગભગ 3 કિલો લાયા અમે તો ચમ આજ શનિવાર છે કાલ રવિવાર છે આજ કદાચ પડી રહ્યા પુલી નહીં થાય તો હા એ કારણે કીધું સાઈને કીધું તો કીધું માપનું લઈ જઈએ 3 કિલો વરસાદે ચાલુ વરસાદ ચાલુ ને એટલા કારણે જ ના માપનું જ લવાય તારે થોડું પડી જાય કીધું હમ. એ કારણે ના લીધું મરચાં પલાળ દો પણ પલાવવા પડી મિક્સરમાં ડાયરેક્ટ ખીચા પ્લે કરી દેવાનું એવું ચાલશે વધુ નહીં થોડું પડ્યું છે કદાચ ચાલશે તો શું હશે હા ચાલશે હા તો કહીશ હોય તો ખરાબ બપોરે વરસાદ પડ્યો છે અમારના લોકેશન જો અને અરે ભાઈ વહેલા વહેલા પોતું મારી પહેલાં પોતું મારો હોય કાં ચમ વરસાદ આવે એટલે પાણી પડે છે એવું હર્ષ કા હા વરસાદ એટલે પોતું મારવું પડે પોતે તો આવે છે એવું પોતે તમને આવડે પોતું મારતા આવડે કે નહીં આવડતું મને તો નહીં આવતું ચમ શીખવું ના પડે તે મને શીખતા જ નહીં આવતું ચમ આ વેલ કઈ ઉગીશ કાજી જબરજસ્ત થઈ વેલ ને કોઈ એને મને નહીં આવતું આ વેલ જબરજસ્ત પકડી આ ફૂલાઈ ફૂલ આવ્યું વ્હાઈટ ફૂલ આવી અને દોડાવી અને પેલા ડબલી આવી કરા ઉપર રહીને જોબલી અને વાના દોડા અલગ અલગ બિયારણ સારી હા બરોબર હા હા એવું એક વાર અમે બે ત્રણ ઉઠી